જે કઈ જઈ છે બોલે આયા આવી દરવાજા એટલે તો તમે ડિગી નો પ્લાન કરી દીધો હા હા પપ્પા દરવાજો તો મૂંઝો રાખ્યો કેમ ઓલી બધું પરવા ના એ તો પછી બાથરૂમમાં કોકને જાવું હોય ત્યારે આ બંધ કરીને છે હવે તો માપો લ્યો સેટી ઓછી થઈ ગઈ મારી કેમ માપો તો કેટલા ખુશ થઈ ગયા હોય સીધો રાખો. રાખો ને હમણાં ખબર પડશે તમને આમ જો ને હા કેટલા ખુશ થઈ આ કઈ તમારે હાડા ચાર સાડા ચાર માં આવે સેટી તો પછી માં પછી વડી જ્યારે આપણે જાય એવી વાત થઈ હતી કે દરવાજો ન્યા જ ખોલવો જેને બાથરૂમમાં જવું હોય તો ભલે ને આ દરવાજો બંધ કરીને ન્યા છે આપણે 3 સેન્ટીનું માપ એટલે જ રાખ્યું તો યાર 2 ફૂટની તમે લ્યો ને તો સામે 2 ફૂટ છોડીને આ માપ અહીંયા આપણે લીધો તો યાદ હોય તો આપણે 3 સેન્ટીનું માપ કર્યું હવે એ તો કાંઈ વાંધો નહીં એ તો હજી થઈ જાય ને મિસ્ત્રી આટા ફેરવવા પડે બધું કરે હાલતા ભલે પહેરવા પડે વોલ દેખાય ને ખોટા બીજા હોલ દેખાય થઈ જાય હોલ દેખાય ઈ. હાલતા પાડા હોય ને હોલ દેખાય એમાં એ હવે છે ને એવું થાય કે શેતી અહીંયા હોય ને તો આટલો જ દરવાજો ખુલે બીજું શું થાય આટલો જ ખુલે એ જ થાય ને બીજું શું થાય એ તો એ સિવાય રસ્તો ન થાય વા પછી બે દરવાજા ભેરા થતા એટલે એના હિસાબે અહીંયા નો ખોલે કારણ કે અહીંયા પછી કોકને જવું હોય તો આખો દરવાજો બંધ કરીને પછી જવું પડે ને હું તમને કહું આખા દિવસમાં રહેવાનું કેટલી વાર હોય વધારે ઈ વાત વોશરૂમમાં રહેવાનું કેટલી વાર હોય દિવસમાં 2 કે 3 વાર સૌથી વધારે ઉપયોગ ક્યાં કરવાનો હોય રહેવા માટે જ કરવાનો હોય સેટી સેટી આટું આજે 5 વાર બહાર જવું 5 વાર અંદર જવું ઈ ઓકે મનસુખભાઈ બાકી આ એકમાં આ તો એકાદ વાર કે 2 વાર ઉપયોગ કરવાનો થોડું પડે છે કાંઈ છે જ. એટલે પણ છે ને. એમાં ગેપ કેમ આટલો બધો છે મહેશભાઈ? કયો કે પોખરાનો ગેપ આમ દિવાલથી કેમ આટલો બધો છૂટો બહુ રાખ્યો પાઇપ આખો રાખ્યો. પાઇપ આ રહ્યો ને અહીંયા બહુ આખો રાખ્યો. ડ્રેનેજ વાળો પાઇપ રહ્યો ને થોડોક ઓલી બાજુ જાય એમ હતો પણ ત્યાં ઓલો બીમ આવી ગયો આપણે જે પ્રિન્ટ બીમ ભરીને એ આડો આવી ગયો એમને પણ આ જે જગ્યા છે ને પાઇપ એ બહુ વધારે રાખી દીધી. હા પણ એ અહીંયા બીમ આવી ગયો આજે આ બાજુ દિવાલ આવી ને ત્યાં બીમ છે પ્રિન્ટ બીમ આ તમારા અડસે આ અડે છે એનું શું કરું એ તો થઈ જશે હજી આ સ્ક્રૂ રહ્યા ને આને આ હિન્દીસ છે ને હિન્દીસ એ થોડા કટ કરી નાખશો અહીંથી એક જ દોરો નડે ખાલી એક જ દોરો આ પાઇપ થોડોક વધારે આવી ગયો છે કાં બા ને આ પ્રિન્ટ બીમ હતો એટલે એ તો એમાં કંઈ કરાય નહીં એમ એટલે ઓલું વડે નહીં એમ કંઈક કરજો થાય. ના ઈ હા, ઈ તો થઈ જશે. આને તો આપણે ખુલ્લા જ રાખશું આને કંઈ કબાટની જરૂર નથી એટલે એને તો આ ભલે ઈ હોય, એ ઓપન ભલે ઈ. જ્યાં જરૂરિયાત નથી ત્યાં ખોટા અહીંયા તમને અડધું પાર્ટીશન કરી અને બોપે કરી નાખજો સ્લાઇડિંગની અંદર એની સક્સેસફુલ ને એટલે ઓલા કરવા છે લાકડાનું જે સસ્તા ને સારા પડે એવા કરવા છે તો એલિમેન્ટનું કરાવી દેવું અંદર કોઈ એક ભરી એક રેલ એક સીટ કરીને કરવાનું કહે છે ને સેટ કરીને કરી નાખી. આવી આના 4 પાર્ટ થાય 4 પાર્ટ કરવા છે ને ટૂંકમાં આનું જે માપ આવે સેન્ટરના 4 પાર્ટ કરી નાખવાના 3 શટર ટૂંકમાં ખુલી જાય એક શટર ટૂંકમાં જગ્યા આપણી વપરાય બાકીની પોણા ભાગની 75% વપરાય જાય વાપરવાની જગ્યા મળે એ આ ફિટિંગ આ બરાબર નથી કે આમ આવું લાગે અહીંયા જગ્યા વધારે રાખી કે ફિટિંગ નથી બરાબર આ કેટલા નંબર 1300 મને યાદ નથી આ 1300 ની ઉપર કે કીધા એ મુદ્દે હિસાબે હલે છે બીજી આનું પ્રેસ નું ચાલે ને એના હિસાબે હલે એ રસ્તું નાના હિસાબે હાલો આઈનું પતી ગયું આ શટરનું સમજી લીધું ને મિસ્ત્રી ઈ સેક્શન નું કરવાનું એલ્યુમિનિયમ સેક્શન માં આવે ત્યાં બાથરૂમ દરવાજા કેવાય આ કલર એક રેલી એક કેવી રહી રીતના કરશો? આમ ખુલે એમ કે કેવી રીતે? ખુલે ઓપને આપણે આ બારી કેમ છે એવી રીતે બધાય ખુલશે ને? હા એમાં છે ને
ચાર શટર થશે એટલે તમારો ઈ શટર રહ્યું ને અહીંયા સુધી આવી જશે આટલી ઓપન જગ્યા તમારે વાપરવા મળશે ટૂંકમાં શટર આવી જાય બધે શટર બધાય આવી જશે 3 શટરનું કરાવો ને 3 શટરનું એક બધું ભેગા થઈ જાય 3 શટરમાં તો હોય 4 શટર કરશો ને તો વધારે જગ્યા મળશે સમજાઈ ગયું તમને આગળ 10 ફૂટની જગ્યા છે આ આખી સપોઝ 10 ફૂટ છે એટલે ચારે ચાર ખોલો હોય તો ખુલી જાય ને હા ચારે ચાર આ સાઈડે જાય ચાર આ સાઈડે જાય છે એટલે બે તમારે અઢી ફૂટના થાય ના એમાં જગ્યા સવા બે ના થાય કારણ કે બધી બાજુ તમારે છોડવી પડે. હા એ એટલે 3 ઇંચની જગ્યા છોડી હા, દે ધ્યાન નો કરી નાખ ઈ તો જોઈએ એમાં બતાવી દઈએ આપણે એમાં તો વાંધો નહીં 3 થાય કે 4 થાય એ કઈ બહુ આપણે મોટું એટલે મને ટૂંકમાં વધારે જેટલી જગ્યા બનશે ને એટલું અમે પ્રયત્ન કરશું બરાબર છે સાહેબ? કારણ કે ઘણી વાર હું આ બાજુ પડ્યું હોય એમાં એવું છે ને, મિસ્ત્રી કે આમાં 4 પાર્ટ કરો ને એટલે તમને 75% તમને જગ્યા મળે 3 પાર્ટ કરો ને એટલે તમને 60% જગ્યા મળે 15% તમારી જગ્યા વધી જાય વધી જાય એમ ખુલ્લી જગ્યા એટલે કહેવાનો મતલબ ઈ કે ઓલું આટલું કરો ને એટલે એ ખેંચાઈ જાય તમારે વાંહે કારણ કે એક શટરની જગ્યા વધી જાય ડાયરેક્ટ હાલ હાજી એકદમ રાખો છો. બરાબર છે ખાલી પગે રૂમ હા બોલો બોલો નહીં ને આમાં કઈ કરવાની જરૂર નથી હા. ના એ ખોલે છે અને તો ખાલી એકદમ ખોલો ખુલ્લું. ખોલો છે. અને કે હા, એમાં બોલો. બેગ મૂકવી, સામાન હા, એ સામાન મૂકવો ખોલો, હોય. વળી હા, પાછળ આ ટેબલ ટોપમાં કાંઈ નથી કરવાનું નીચે હા હા બોલો બોલો ના કેમ નામ રાખવાનું હા આ ટૂંકમાં બાંધવા માટે કેમ છે એવું છે. ભવિષ્યમાં છે ને પ્લાસ્ટિકનો જે નાનો કબાટ આવે ને એને ગમે તે ચોંટાડે. અરીસાવાળો ટૂંકમાં. એ બધું રાખવું હોય ને એ બધું એમાં પડ્યું છે એટલે એમાં તૈયાર થઈ અને જાય. અહીંયા જોઈ. એટલે આવે, આ કચરાની ટોપલી ડસ્ટબિન ને રાખવું તો નીચે ખુલ્લું હોય ને તો રહી શકે. હા હા ડસ્ટબિન ને પાણી પાણી વસ્તુ બધું સાફ કરવું ને એવું બધું easy પડે એટલે એ ભલે ડસ્ટબિન ને કાંઈ વાંધો નહીં. હા. હવે ઉપર જાવ હા લેફ્ટ સાઈડ હવે ઉપર તો લાઈટ નથી ને લાઈટ છે ને મિત્રી અને આ ફેરવું છે, હું કીધું ને. ખેંચવો જોઈએ ત્યાં મૂકી દઉં કા એટલું વજન આ હાથમાં લઈને લાવો ઓલા ગાડી આ મૂકી ચોપડો આવું. નથી જોતો ચોપડો ના કાંઈ નથી જોતો ગાડી મૂકી આવું. ઉપર તમારે મોબાઈલ કાઢી લેવો પડશે એક મોબાઈલ મારી પાસે છે એ તો એક તમારી આગળ છે હા બસ લ્યા હાલે ગાડી લોક છે એ બધું સમજાઈ ગયું ને તમને પાછું શું છે, ઓછી જગ્યામાં કે આડું ન આવે ને અને ખુલે સરસ રીતે આપણે એ રીતના જોવાનું બાકી કાંઈ વાંધો નથી થઈ ગયું આપણે એના વગર ચાલે નહીં અહીંયા શું આ ખાચો છે તો એ તો મારો લાદી બાગ છે નાખવાની થાય તો નહીં કર્યું હોય અહીંયા નથી દીધા અહીંયા હોલ થઈ ગયો high class. રોજ બહુ મોટો સરસ લાગે નીચે કરતા તો ઉપરમાં મજા આવશે કાંઈ ન વાંધો એ તો ભાઈ ઉપરમાં જ વધારે જોઈને મજા આવશે ઉભા રહ્યો હવે કરો તો લાઈટ કરો છો થાય તો નહીં થાય વાંધો નહીં, હાલો. આપણે જોઈએ. MCB ચાલુ કરો ને નથી એમસીબી કરી આને ઉપર લઈ દીધા સારું થયું. લોઢિયો તમે ચડાવી દીધો ને આનો હવે આ પરમેનન્ટ શાંતિ થઈ જાય. હા ચાલુ છે ને હા હા ચાલુ 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 જ છે અહીંયા જોવા દે તો. હા. બધે થઈ ગયું બેન આની બદલે અહીંયા આવી ગયું ને બંધ થઈ ગયું એટલે અહીંથી કોઈ જાય નહીં ને આવે નહીં એ તો અહીંયાથી આટા મારે કાંઈ કરી નાખ્યું અહીંયા બધી થઈ ગયું ને હા એ બધું કરી નાખ્યું કલર કામ બાકી રહેશે. કલર કામ એક મોબાઈલ
કલર ગમ તો ઉનાળો જાય પછી તમારો ઘેર આવે. ચાલાકી એને ભાઈ આપણે અહીંયા નાખી દીધી ને ઓલી કપચી બધી થઈ ગયું ટકા ઈ આ બધું વેસ્ટ જ રાખ્યું. આ જેટલું આજી મારા પેટમાં જેટલું દેખાય ને બધું વેસ્ટ જ વાપરેલું છે. ત્યાં સાહેબને પૂછી લીધું તો મને કે વાંધો નહીં વાપરી નાખો એટલે બધું આ વેસ્ટ જેટલા કટકા પડ્યા આ હતા બધી બધી જગ્યાએ આ માટી લાગે. એમને બધી જગ્યાએ એ સરસ થઈ ગયું એ આમાં તમારે પાણી અહીંથી ઉતરે હા એટલે ફેર પડે થોડુંક આ બધું પાણીનું ને બધું જવું જ પડે એટલે તો રમે ના ના આ ધાડ આ બાજુ રાખ્યો છે ને કે હા અહીંયા હો રાખ્યો છે ને? હા નીમા દીદી ઉપર ત્યાં જ રખાવી દીધો છે. અને આનો આ સાઈડ જ રખાવી દીધો છે હા ટોટલ બાલ્કની પાણી રહ્યું ને એ આ ભૂંગળામાંથી જાય. અને ઓલું દીદી ને આ ટૂંકમાં આપણે આપણે જે મેન એન્જિન છે નડે જ નહીં. અને ઓલોથી પાક થયું ને એનું પાણી આમ ઓલી સાઈડ કાઢી નાખ્યું. કારણ કે ઓલું હું બીમ તોડવાની માથાકૂટ ન કરે વરી ઓલું આપણે ઓલું ના, 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 થઈ જાય ને એક ઓલું શિખર જોઈ લઈએ આપણે અહીંયા જે ગ્રીલ નાખવાની ને બધે ગ્રીલ હે અંકિતભાઈ ગ્રીલ અંદરથી આવશે કે બહારથી ઓલી રીલ બહારથી હો બેન. બહારથી ને બહારથી બહારથી. હમ. અંદરથી મતલબ બહારથી જોઈ આપણે બહાર જ આપણે ઓલું હા. વ્યવસ્થિત કરવું પડે. હજુ અહીંયા પણ બરાબર. જોજો અહીં ધ્યાન રાખજો પાછું અંધારામાં હજી આ ખુલ્લું જ છે બાપા અહીંયા હું કરતો ઈ આવી પાસેથી બીજા આપણે આ કેવું સોંગા રોડ પર પાસે મૂકી ઓલું. ભાઈનું નામ તો સારું છે ભૂલાઈ ગયું. કેટલા ત્યાં ધ્યાન રાખજો ને કે ત્યાં નીચે ખાપકે નહીં પાછા ખુલ્લું છે ને અહીંયા જે રેલિંગ નાખો ને થોડું કામ કંઈક ખરખું નાખવું જોઈએ છોકરાઓ ક્યાંક સીધા નીચે પડે ને તો ઉપાધિ ના ના એરા નાના નાના હો હા ફૂટના. કારણ કે અહીંયા અહીંયા શું ગ્રીલ આવશે સીધે સીધી ગ્રીલ આવે. સીધે સીધે આવશે ને આ ગોળ પેડી હા ત્યાંથી પાછા વળા ખોડી હા અને વાંચી જાય. અને મેં કીધું અહીંયા થોડુંક ઓલું નાના નાખે નહીં તો છોકરાઓ ક્યાંક આમ લટકે ને તો વળી પડે કરે તો એ રીતના ડિઝાઇન આ દિવાલ ઊંચી લઈ લીધી ને સારું થયું કચકચ ગયું આ બાજુવાળાને કહું છું માથાકૂટની આપણે એને દેખાય નહીં કાંઈ અને અહીંયા તો આ નીચેની જેમ જ છે ને બધે નીચેની જેમ જ. આ બાથરૂમ છે હા આમાં ટોયલેટ છે આ પણ ઓલું આવ્યું નથી આપણી પાસે. પોખરો ભૂલાઈ ગયો છે ને એ આગો નાખજો ઓલો પાઇપ એનો ના, એ બને આગળ થઈ જાય. આમાં તો થઈ જશે આગળ આમાં થઈ જાય અને ઓલામાં આમાં તો શું છે દરવાજો જ બહાર ખુલે છે હા એટલે વાંધો આમાં તો નથી કાંઈ પ્રશ્ન ઊભો ઓલામાં નહીં એક પ્રોબ્લેમ જરા થાય. કયો ઓલામાં બહાર ખુલે એમ નહોતો દરવાજો ક્યાં? ઓલામાં નીચે તો એ તકલીફ થાય ને પાછું મેન એન્ટ્રીમાં નડે. ક્યાં નડે બાપ? એ તો ખાલી એક વાર ખોલ બોલ પૂરતો નડે ભલે ને નડે યાર નડે નડે હું તમને જો અહીંયા કહું છું હા? મહેશભાઈ હા? બોલો. અહીંયા હું તમને કહું છું શું? આ જે ખાચો છે ને આ શેનું કહી ગયું યાર અહીંયા મેળો નાખ્યો હોય ને સાહેબ ઉપરની હાઈટમાં લાદી મારવા હાટો આજે આ ત્રણ ચાર લાદી બદલાવાની છે ઈ બાકી રહી ગઈ આ ઈ ત્યાં લાદી આવી જશે આ તો અચ્છા. હું મેળો બાંધ્યો હોય ને હા, હાઈટ ઠીક, હા, બરાબર. પહોંચવા હાટું હમ એનું છે અહીંથી ઠીક આવી રીતના છે ને પાછળ સુધી બધી આવી ગયું ટોટલી કવર કરી નાખ્યું ટાઇલ્સ બધી આવી ગઈ છે? હા બધે આવી ગઈ. પાછળ ટાઇલ્સ આવી ગઈ જય વાહ હા જો આમ જો આ પારાપેટમાં મારી દીધી છે દેખાય બ્લેક કલરની આપણે બાથરૂમ માં માલ બેઠા હતા ને કટકા હા. એ વાપરી દીધી અને અહીંયા તો એમનામ જ છે ને બધી ત્યાં આ બધી દિવાલ ઠીક ત્યાં તો કલર હા, આવશે એ તો કલર આવી હા, જશે અને આપણે આમ 6 ઈંટા લોટ જો અહીંયા આ બાજુ એવું જ થાય ને ઓલી કાઢવી પડશે ને પિરામિડનું બે બાજુ કાઢવી પડશે સાઈડનો કાઢવી છે હા એ સાઈડ જો કે આગું છે ત્યાં બરાબર
ઓલું દિવાલ અડી જાય છે, આ દિવાલને અડતું નથી. જો પાછળ ખાચો જ છે, આ પાઇપ જેટલો ખાચો છે. હમ આ પાઇપ શેનો છે? ઈ તો એમનો રાખ્યો છે. અચ્છા આમાં જોજે કૌશિક પિરામિડ બરાબર થાય કે કાઢવું પડશે, સરખું જોઈ લેવો તો. એનો ફોન આવે છે મારા. કરે ત્યારે એકવાર સરખું જ કરી નાખે એટલે. પછી ખંડિતના મેઇન છે ને આપણું શિખર, આમાં નહીં વાંધો આવે, હે નહીં વાંધો આવે. બરાબર લાગશે ને? એ તો આ શિખરની બાજુમાંથી આ લગાવ્યું એવું લાગે છે ને, એટલે વાંધો નહીં આવે મને લાગે. ઓલામાં તો આમ છે ને પ્યોર પ્યોર દેખાય જ છે. આમાં નહીં વાંધો આવે ને ના ના તો વાંધો નહીં. ઓલી બાજુથી એક કાઢ નાખજો, એ કંઈ ખરખું આમ આની જેમ આમ દેખાવું જોઈએ, સમજે? હા હા આની જેમ જ બરાબર ને? એટલે આ ખાચો છે ને એ થોડુંક નીકળી જાય. હા એ પાછો લોટીઓ કરી નાખ્યો. હા એ સારું છે. હા ઉપરથી પડે તો એ ચડવે સલાહ થઈ જાય. કામ તો બધી બહુ બધાય ખુશ છે હો, ખૂબ ખુશ છે. ઓલી અગાસીમાં ચાઇના બધું complete. હા મેં વિડીયો જોયો છે. આ bathroom ઉપર ય કરી નાખ્યું. એમાં આ ઉપર આની ઉપર એ નાખી દીધું બધે, આની ઉપર બધે, આની ઉપર બધે. એક આ પાછળમાં પ્લાસ્ટર ન થયું ને, પાછળ ન થયું. જે ના પાડતા. એ લોકો ના પાછળ નળિયા છે ને એ અમારે મેળો નાખ્યો તો ને કદાચ. સવારે પ્લાસ્ટર ચાલુ કરવું હતું કે હવે રહેવા દે. એ આપણે ખુલ્લું રહે ને, ડેમેજ થાય ને. કા નળિયા હતા એટલે એના મૂકી દે એવા હતા. અમે અત્યારે બહુ જૂના છે. પછી રહેવા દે. અમે સાહેબ બધું કમ્પ્લીટ કર્યું હતું, વેલા નાખી દીધા હતા. એ બાલતી ન હોય કે આ સાઈડ તો કરી નાખ્યું છે. અમે ખાલી આટલો વિભાગ છે. આ બાજુનું આ જે રહ્યું ને કિચન વાળો એ તો અમે ઉતારી ઈ તો હેઠે ઉધી ઉતરી ગયેલું છે. એ નીચે સુધી આપણે જેટલું છે એટલું હા, એ હેઠે પછી ઉતારી આ ઓલી નાખ્યું. દિવાલ રહી ને ઓલી દિવાલ આપણી પાછળની એ પ્લાસ્ટર કરી નાખ્યું. એ કરી નાખો ને. એમ નહીં, એને આ બાજુ તો નડિયાનું જે છે એ બરાબર છે, પણ નડિયાને આપણે જે મેળો બાંધ્યો એ તો નડિયાથી જુદો જ હોય ને. તો જુદો હોય પણ એ એમ કે અહીંયા તમે ઉતરી જાવ, તમારે અહીંયા પ્લાસ્ટર નથી કરવું તો કેમ કરો? પણ એને કે તમને ક્યાં કઈ નુકસાની જશે એમાં? એ કે અમારે નળિયા તૂટી જાય. અમે બધી નડિયા તૂટે એને કે તમારા 20 તૂટશે 50 નખાઈ દેવું તમે તો, એ ચિંતા ન કરો એમ કે. કારણ કે આપણું ડેમેજ થાય ને એ તો એની કાયમ સામે ભવિષ્ય. આપણું એટલું નબળું રહે ને. અમે ટ્રાય સાહેબ બધી કરી લીધી. અને ઓલા આ જોઈ આ બરોબર છે ને હા એ તો ચારી બરોબર છે. તારી બરોબર. અને હેઠે એવી રીતે નાખી દીધી છે. બાય ચાન્સ કદાચ તમને કહે ને કદાચ ઓલો આપણે કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ થાય ને તો 100 ઇંચ આ તો ઓલી નાખી જ ને, બધી રાખેલી છે. આ મચ્છરની જાળી ઓલી પ્લાસ્ટિકની નાખી. ના 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 ઈ પ્લાસ્ટિક નથી. ઓલું જ આવે. હા હા બરાબર. આમાં ડેડ બોડી ને એવું કાંઈ જીવજંતુ ન આવે એટલા. પણ આની અંદર પછી કઈ તમે નાખશો કે નહીં નાખો? ફળિયા કે કઈ અંદર ના ભાઈ ના. આમનામ જ રાખશો? ત્યાં તો જો કે કઈ ત્યાં કઈ અડવાનું જરૂર જ નથી. અડવાનું નથી દિવાલ નતા. એટલી બધી ઊંચી લઈ લીધી અમે. ના એટલે આમ દબાય એવું નથી ને ના ના કઈ? ના, એમ કાંઈ ન તો થાય. વાંધો નહીં. એને ફિક્સ જારીને પાછું હે ને ઓમ પાણીનું અંદર જાય ને એના માટે ઓલું ઓલી મચ્છરની જે સિલિકોને આપણે મારી નાખીએ એ રીતના. હા, ઈ જ છે. હા હા પૂરેપૂરો સપોર્ટ ટૂંકમાં કમ્પ્લીટ છે. ઈ બરાબર ઝીણી જારી હોય ને. હા એટલે એ તો બરાબર છે. મચ્છર નો જડે ને ના મારે એમ જ છે. તો જોઈ લે અહીં ઉપર. હે ચડી અત્યારે તો જોઈ લે ઉપર. થોડુંક વજન એટલે સમજીને એટલું ઓછું લાગે. દાદા ઈ તો બરાબર. અહીં દીપકભાઈ ધ્યાન રાખજો, સાઈડમાં ગ્રીલ નથી ને ક્યાંક ભૂલમાં ઉતરી ન જતા કોઈ. ખાલી અહીંયાથી ઊભા રહીને જોઈએ તો ઈ ક્યારે કૌશિક ત્યાં ઉપર ચડીને પાછળ જોવું નથી ને? ચડાય એવું છે પાડી ઉપરથી? તો જણાય એવું જ છે અહીંયા. આના પછી ઢાળ ક્યાં રાખ્યો? અહીંયા ભૂંગળું છે ને. ઓલું રાખ્યું નહીં હે ને? એ કૌશિક તમે જે કીધું તું ઈ પ્રમાણે પાછળ? કરી નાખ્યું સોમાં. એટલે આ તમે ઓલો સ્લેબ એટલો તોડ્યો એવું થયું. હા હા એ કૌશિક હવે અમારે કાંઈક તો idea કરે ને. કહું છું પાછળ ઓલું જોવું નથી ને? અગાસીમાં ચડાય તો જોજે, નહીં તો પછી એકવાર આ થઈ ગયું પછી કાંઈ નથી આપણું ધ્યાન દેવાનું, કારણ કે આપણે ત્યાં ક્યાં જોવા જવાના. ખાલી આટલો જ ભાગ છે ને આટલો. હું એમ કહું ત્યાં તમને નળિયાનો એનો વાંધો આવે તો ઓલો પાટી ઉતારીને ઓલા દોરીથી કરે એવી રીતના ન થાય ને? પણ વાંધો તમારે ભેજ બેજ કી ભેજ નહીં. આવે, ઈ ભેજ ઉપાધિ નહીં આવે, કરવાની. 100% નહીં આવે.
એમને તમે મેળો બાંધ્યો હતો એટલે ત્યાં બારની સાઈડ મેળ્યો હા, બહારની side જ બારની આવે. સાઈડ જ મારવું પડે છે નળિયા ઉપર જ નરિયા ઉપર એટલે ટૂંકમાં સાઈડની ઓલી ગટર ક્યાં દેખાય તમને ત્યાં જ પાયા ઊભા કર્યા. કારણ કે અમારે આ પ્લાસ્ટર કરીએ એટલે ફૂટે તો પાટિયું છેટું નાખવું જ પડે દિવાલ તમને તો ચૂલો નાખી નથી થાય પાકું ન થાય નો થાય ને. હા હું ઝૂલાનું જ હું કહું પાટિયું એટલે કલર હોય તો થઈ શકે આ વસ્તુ નો થાય. નહીં એટલે ભેદ નહીં આવે તમને ક્યાંય ભેદ નહીં આવે. કારણ કે આમાં જો બધી વાર આપણે કવર પૂરું કરી નાખ્યું છે એટલે આદી લાગી ગઈ છે. આ દિવાલ પાછળની રહી ને આખો કાટનો એ આખી નવની દિવાલ અચ્છા. પાકિસ્તાન issue નથી. નહીં થાય છે. કાંઈ હાલો કલર થાય કે નહીં સાહેબ ભરજો, નિરાંત. એ મહેશભાઈ કલર થાય કે નહીં ન્યા? કલર કરવો તો થઈ ઈ તો જાય. એટલે મેં કલર કરવા કરાવી નાખશું કારણ કે થોડુંક ઝૂલાથી થઈ જાય. હા ઝૂલાથી થઈ જાય એટલા માટે છે. નકર તો અમને શું વાંધો હોય, આટલું કર્યું ના ના એટલે. એ તો કોઈ સવાલ નથી ભલે 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 પડે અમને ભલે પડે. જો આ કાલ સવારથી આને જો ચાઇના મંદિરને 3-4 દિવસ એને પાણી પાવાનું છે એટલે હવે અમારી પ્રોસેસ ઈ ચાલુ થાય પાણી ભરીને એમને એમ રાખી દેવાનું. આ પાઇપ ઓલો છે ને આ પાઇપ ટાંકીને પાણીનો એ આપણે નીચેથી ઉપર પર ચડાવવાનું હા ઉપર ચડાવવા ઓલો કાળો ટાંકો લઈ તમે પાણી ના લઈ આવવાનો છે. ઈ ક્યાં આપણે આની ઉપર હા દે જ ને આપણો હોય તો દે જ ને આપણે પૈસા દીધા રાજુભાઈ પાસે લેવાનું આપણે. હા તો એ તો લઈ 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 તમ તારે. લે, આપણે થોડી કેવી ના પડે. બીક છે યાર કે સાહેબ કહે તો. એ જોજો બધા નીચે ઉતરવામાં અહીંયા ધ્યાન રાખજો હાલો વાળા કારણ કે હજી રેલિંગ નથી થઈ. હા, એટલે- કાલે ઓર્ડર થઈ હતી એટલે ગરીબ આમાં વાંધો આવે એમ નથી જો કે હવે હું કપાય જોવાનું એકલા થઈ જાય હા થઈ ગયા ને રેડી. કપાય એકલા એકદમ સરસ થઈ ગયા બહુ ઊંચાઈ નથી અને એકદમ વ્યવસ્થિત છે યા બધાય હાથના ઘેર નાખ્યા છે. અને ઉપરના તો ઈથી થોડાક નીચા કરી નાખ્યા. તમે કઈ અહીંયા ઓલો પાઇપ નાખવાનો હતો ને? અત્યારે આપણા અહીંયા જે જગ્યા છે પગથિયા ચડી ગયા ત્યાંથી જે આપણે આની ઉપર જવા માટેની જે છે એ કેટલા 5 થી 8 અને ઓલી અગાસીમાં જવા માટે એ તમારે 10 ફૂટ 10 સાડા 10 ફૂટ. તમે ઓલી સીડી જો સીડી ક્યાં વાપરી? એ અહીંયા પાઇપનું કંઈક કહેતો હતો ને હા આપણે એ કરવાનું કરવાનું હા એ થઈ જશે બારે થઈ. આ સાઈડમાં લેવાના હા એ સાઈડમાં નહીં પણ ત્યાં